મતાધિકારનો ઉપયોગ કરવા માટે વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે। જે નવા મતદારો છે અને જેણે વોટર આઈડી કાર્ડ માટે નોંધણી કરી છે એ મતદારો નોંધણી પ્રક્રિયાને ટ્રેક કરી સ્ટેટસ જાણી શકે છે। તો આવો જાણીએ કેવી રીતે પ્રક્રિયાને ટ્રેક કરી શકીએ। મતદાર નોંધણી કર્યા બાદ એપ્લિકેશન સ્ટેટસ ટ્રેક કરવા આ સ્ટેપને અનુસરો। અધિકૃત મતદાર સેવાઓ પોર્ટલની મુલાકાત લો। લોગિન બટન પર ક્લિક કરો। મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો અને ઓટીપી વિનંતી બટન પર ક્લિક કરો। ઓટીપી દાખલ કરો અને વેરીફાઈ એન્ડ લોગિન બટન પર ક્લિક કરો। ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ ટેબ પર ક્લિક કરો। સંદર્ભ નંબર દાખલ કરો અને રાજ્ય પસંદ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો। સ્ક્રીન પર મતદાર નોંધણીની સ્થિતિ હવે પ્રદર્શિત થશે। સંદર્ભ આઈડી એ તમારી મતદાર નોંધણી અરજીને અસાઇન કરવામાં આવેલ અનન્ય નંબર છે। જ્યારે તમે ફોર્મ 6 એપ્લિકેશન સબમિટ કરશો ત્યારે તમને એક સ્વીકૃતિ સ્લિપ મળશે જેના સંદર્ભમાં આઈડી નંબર હશે। ઓફલાઈન નોંધણી પ્રક્રિયા બાદ તમે તમારા વિસ્તારના ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરની મુલાકાત લઈને તમારું નામ, જન્મ તારીખ અને સરનામાની વિગતો આપીને પણ મતદાર નોંધણીની સ્થિતિ ચકાસી શકો છો। ઈઆરઓ તમને મતદાર નોંધણીની સ્થિતિ તપાસશે અને જણાવશે। ઓનલાઈન વોટર આઈડી રજીસ્ટર કરતી વખતે કેટલીક ભૂલો થાય છે જેને અવગણવી જરૂરી છે। તો જોઈએ મતદાર આઈડી કાર્ડની ઓનલાઈન નોંધણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો। ખાતરી કરો કે તમે મતદાર આઈડી માટે નોંધણી કરવા માટે સાચા ફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો। ફોર્મ નંબર 6 પ્રથમ વખત મતદારો માટે। ફોર્મ નંબર 6A એનઆરઆઈ મતદારો માટે કે જેમની પાસે અન્ય દેશની નાગરિકતા નથી। ફોર્મ નંબર 7 મતદાર યાદીમાં નામનો સમાવેશ કરવા માટેની અરજી સામે વાંધો ઉઠાવવા માટે। ફોર્મ નંબર 8 હાલના મતદાર આઈડી કાર્ડ પર વિગતો સુધારવા માટે। તમારે ખાતરી કરવી આવશ્યક છે કે તમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલી તમામ વિગતો સાચી છે તેની ખાતરી કરવા માટે તમારી નોંધણી સાથે તમામ સહાયક દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા છે। ફોર્મ ભરતી વખતે તમારે ખાતરી કરવી પડશે કે બધી વિગતો ભૂલ મુક્ત છે। જો આવી કોઈ ભૂલ હશે તો તે તમારા મતદાર આઈડી પર દેખાશે। જોડણીની ભૂલો અથવા અન્ય કોઈ પણ ભૂલો માટે ફોર્મમાં ભરેલી માહિતીને હંમેશા 2 વાર તપાસો।